નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મેગા ડિમોલિશનથી। ભાવનગર શહેરના અકવાડા મદ્રેસામાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા। અકવાડા મદ્રેસામાં ટીપી રોડ નીકળતો હોવાથી અહીં થયેલા ગેરકાયદેસર બાંધકામો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા। નોંધનીય છે કે ઘોઘા રોડથી અધેવાડા સુધી 24 મીટર ટીપી રોડ પરથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે। તેથી મહાનગરપાલિકાના વિશાળ દબાણ હટાવ અભિયાન અંતર્ગત દારુલ ઉલૂમ મદ્રેસા વિસ્તારમાંથી 1500 ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવ્યું। વહેલી સવારે 4 જેસીબી, 2 હિટાચી સહિત વાહનો સાથે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી। અકવાડા વિસ્તારમાંથી 6 ફ્લેટ અને 1 હોસ્ટેલના રૂમ પણ પાલિકાએ બુલડોઝર ફેરવી અને હટાવી દીધા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસના બંદોબસ્ત સાથે અહીંયા કાર્યવાહી કરવામાં આવી રહી છે। એલસીબી, એસઓજી સહિતની ટીમો પણ અહીંયા તૈનાત રાખવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ। ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, ભાવનગરમાં આ જે વિસ્તાર છે જ્યાં ગેરકાયદેસર બાંધકામો દૂર થઈ રહ્યા છે, શું આ સિવાય પણ કોઈ વિસ્તાર છે કે જ્યાં તંત્રનું બુલડોઝર ફરવાનું છે? વાત કરીએ તો આજની જે મહાનગરપાલિકાની જે મેગા ડિમોલિશનની કામગીરી છે તે શહેરના અકવાડા ખાતે આવેલું જે મદ્રેસા છે ત્યાં હાથ ધરવામાં આવી હતી। અને મદ્રેસામાં જે વિસ્તારમાં જે ટીપીની સ્કીમના જે રોડ નીકળતા હોય ત્યાં જે ગેરકાયદેસર બાંધકામ હતું તે અંગે અગાઉ પહેલા નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ તમામ જે ગેરકાયદેસર બાંધકામ જે હતું તે છે તે ખાલી કરાવવામાં આવ્યું હતું। અને આજે વહેલી સવારથી છે તંત્ર દ્વારા આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। 100 થી વધુ પોલીસ કર્મચારીનો સ્ટાફ, ફાયરનો સ્ટાફ, હેલ્થનો સ્ટાફ અને ખાસ કરી વાત કરીએ તો જે અકવાડાની જે ટીપીની સ્કીમનો જે રોડ છે તે રોડમાં આ જે ગેરકાયદેસર બાંધકામ હતું તે સમગ્ર બાંધકામ છે તે તોડી પાડવામાં આવ્યું છે। હાલ શાંતિપૂર્ણ બાંધકામ છે તેનું તોડવાની કામગીરી છે તે હાલ ચાલુ છે। જી નીતિન, આપ મારી સાથે જોડાયેલા રહેશો। હાલ દર્શકોને બતાવી દઈએ કે હાલ ભાવનગરથી જે તસવીરો આવી રહી છે, મદ્રેસામાં જે ગેરકાયદેસર દબાણો છે એ દૂર કરવામાં આવી રહ્યા છે। आज यहाँ पर भावनगर शहर में एक रोड के काम में रोड का जो काम करना था उसके हिसाब से जो है यहाँ पर एक मदरसा है, उसका एक ब्लॉक जो है जो इस काम में अड़चन रूप था उसको डिमोलिशन करने की जो लीगल प्रोसेस के बाद जो है डिमोलिशन में आज किया जा रहा है। और यहाँ की जो म्यूनिसिपल कॉरपोरेशन वो ये डिमोलिशन कर रही है और उसमें लॉ एंड ऑर्डर के हिसाब से हमसे बंदोबस्त मांगा गया था। तो हमने टोटल जो है 150 पुलिस और लगभग 15 जैसे अधिकारियों का यहाँ बंदोबस्त रखा है। और साथ ही साथ शहर के और भी संवेदनशील विस्तारों में पुलिस की अलग अलग टीमों जो है पेट्रोलिंग में है ताकि शांति बनी रहे। और हालत और अभी तक जो है शांति है। शहर में जो अकवाड़ा एरिया है उसमें टीपी स्कीम का जो ऑन रिकॉर्ड हमने पहले रास्ता जो 30 मीटर का था उसको कि यहाँ पे जो मदरसा इस्लामी सार्वजनिक ट्रस्ट है तो उनकी बिल्डिंग को नुकसान नहीं हो ज़्यादा, इसलिए हमने उसको कॉर्पोरेशन ने 30 मीटर से घटा के रोड अलाइनमेंट 24 मीटर का किया हुआ है। तो 24 मीटर में बिल्डिंग का कुछ ब्लॉक आता है कि जो अभी जहाँ से एकदम रास्ते के ब्लैक टॉप के बीच में आता है, तो उसी को जो एक छोटा पोर्शन है उसी को दूर करने की कार्रवाई आज यहाँ पे की जा रही है। तो आज इनके जो सब आगेवान हैं उनको साथ में रख करके जो भी अग्रणी लोग हैं उनको समझा करके सब सामान निकलवा करके पीसफुली जो कार्रवाई की जा रही है। तो ओनली जो जितना पोर्शन रास्ते में आज आ रहा है उसी पोर्शन को दूर करने की कार्रवाई अभी की जा रही है। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવનગરથી નીતિન ગોહિલ लगातार મારી સાથે જોડાયા છે। નીતિન, આ જે બાંધકામો છે જે ગેરકાયદેસર હતા, કેટલા વર્ષો જૂના હતા અને જ્યારે બાંધકામ તોડવામાં આવ્યા ત્યારે સ્થાનિક લોકોના અભિપ્રાયો શું આવ્યા? જે ચોક્કસ વાત કરીએ તો જે શહેરમાં જે ટીપીની સ્કીમો હોય છે અને શહેરમાં જે ટીપીને લગતા જે રોડો હોય છે, જે રિંગ રોડ હોય છે ને તેનું ડેવલપિંગ થતું હોય છે, તેને લઈને આ જે છે તે ગેરકાયદેસર બાંધકામ છે તે સામે આવ્યું હતું। અને હાલ આ જે બાંધકામ છે ગેરકાયદેસર જે બાંધકામ તે સમગ્ર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું। તંત્રનું કહેવું છે કે બપોર સુધીમાં સમગ્ર જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવામાં આવશે। હાલ સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે આ વર્ષોથી જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને લઈને આજે તંત્ર દ્વારા જે મેગા ડિમોલિશનની કામગીરી કરાઈ છે ત્યારે આ વિસ્તારમાંથી નીકળતો રોડ છે તે તરસમિયા સુધીનો રોડ છે તે રિંગ રોડ છે તે આગળનો જે 200 સ્ક્વેર મીટરનો જે રિંગ રોડ છે તે બનવા પામશે। જી નીતિન, આવા બીજા કેટલા દબાણો છે શહેરમાં કે જ્યાં આગામી દિવસોમાં તંત્રનું બુલડોઝર ફરી શકે તેમ છે? તંત્ર દ્વારા જે કોઈ જગ્યાએ મેગા ડિમોલિશન કરવાનું હોય છે ત્યાં અગાઉ તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવતી હોય છે
અને સ્વૈચ્છિક જ્યારે કોઈ દબાણ કરતા હોય છે તે પોતે દબાણ હટાવી લેતા હોય છે ત્યારે તંત્ર દ્વારા કાર્ય કરવામાં આવતી નથી. પરંતુ આ અંગે જ્યારે આવું મોટા પાયામાં જે દબાણ હોય છે, મોટા ખડકલા કરવામાં આવ્યા હોય છે, ત્યારે તેમાં ઓબ્વિયસલી કહી શકાય કે ભારે મશીનરી છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આને માટે ખાસો સમય પણ જોતો હોય છે. અને જ્યારે ધાર્મિક આસ્થાને લઈને આ વસ્તુ જોડાયેલી હોય છે ત્યારે તંત્ર પણ છે આ બાબતમાં સતર્કતા દાખવીને કામ કરતું હોય છે. નીતિન, જે ડ્રોનથી તસવીરો દેખાઈ રહી છે તેમાં જે રસ્તો દેખાય છે, રસ્તાની આસપાસના જે દબાણો છે, આખો રસ્તો જે છે એ ખુલ્લો કરવામાં આવશે કે પછી જે દબાણો છે એ રસ્તાની આસપાસ દેખાઈ રહ્યા છે એ તોડવામાં આવી રહ્યા છે? જે રસ્તાની જે ટીપીની સ્કીમ છે, જે ટીપી સ્કીમની અંદરના જે 200 મીટરથી વધુનો જે વિસ્તાર જે મદ્રેસા દ્વારા જે દબાણ કરતા જે ગેરકાયદેસર બાંધકામ કરવાનું હતું તે રસ્તો જ ખુલ્લો કરવાનો છે. આગળનો રસ્તો છે તે ચોખ્ખો રસ્તો છે, ક્લિયર છે, ત્યાં કોઈ દબાણ નથી. અને હાલ તંત્ર દ્વારા દબાણ ક્લિયર કરીને જે ટીપીનો જે રોડ છે તે ટૂંક સમયમાં બનાવવામાં આવશે. જે દબાણ નીતિન હટાવવામાં આવ્યું ત્યાં કોઈ સામાન ખાલી કરવામાં આવ્યો હતો કે ત્યાં કોઈ વસ્તુ હતી કોઈની, કે પછી એ નોટિસ આપી દીધી હતી એટલે પહેલાથી જ ખાલી કરી દેવાયું હતું? જે ચોક્કસ કહી શકાય કે આજે અકવાડા ખાતેનું જે મદ્રેસા છે ત્યાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે, એટલે અસંખ્ય વિદ્યાર્થીઓ આ જે મદ્રેસા છે ત્યાં રહીને અભ્યાસ કરતા હોય છે. એટલે હોસ્ટેલ પણ હતી અને જે આખું સંકુલન છે, કોમર્શિયલ સંકુલન છે તે પણ હતું. અને આ અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપીને જાણ કરાવી અને તમામ વસ્તુ છે ત્યાંથી ખાલી કરાવી લીધી અને આજ વહેલી સવારથી પોલીસ પ્રોટેક્શન સાથે આ દબાણ છે તે હટાવવાની કામગીરી હાથ ધરી છે. જી નીતિન, આપ મારી સાથે જોડાયેલા રહેશો. દર્શકોને અહીંયા જણાવી દઈએ કે ભાવનગરમાં દારુલ ઉલૂમ મદ્રેસાની જગ્યામાં આ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીના 24 મીટર ટીપી રોડ પર જે દબાણો હતા તેના પર બુલડોઝર ફેરવી દેવાયું છે. નીતિન, આપ મારી સાથે જોડાયા, આપનો આભાર. 1500 ચોરસ મીટર જગ્યા છે એને ખુલ્લી કરવામાં આવી છે અને દારુલ ઉલૂમ મદ્રેસાની જગ્યામાં આવતા જે દબાણો છે તેને મનપાની દબાણ શાખા દ્વારા વિશાળ અને દળબળ સાથે અહીંયા દૂર કરવાની કામગીરી જે છે એ કરવામાં આવી. અને હવે વાત પોલીસ જ બની બુટલેગર. બુટલેગરો સામે કાર્યવાહી કરનાર ખુદ પોલીસ જ બુટલેગર બની. પોલીસ કોન્સ્ટેબલ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયો. બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી વિદેશી દારૂ અને બિયર સાથે પકડાયો છે. તેની સાથે બુટલેગર કનુ માલીવાડ પણ ઝડપાયો. પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગર એક સાથે દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. રાજસ્થાનથી દારૂ લાવી અને ગુજરાતમાં ઘુસાડતા હતા. બોર્ડર વિસ્તારની ડીટવાસ પોલીસે દારૂ સાથે કોન્સ્ટેબલ સહિત અન્ય એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે બાતમીના આધારે બંનેને પકડી લીધા છે. પોલીસ ખુદ દારૂની હેરાફેરી કરતા ઝડપાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા મિતેશ ભાટિયા મહીસાગરથી મારી સાથે જોડાયા છે. મિતેશ, અહીંયા રક્ષક જ ભક્ષક પોલીસનું કામ કાયદો વ્યવસ્થાની સ્થિતિને સંભાળવાનું છે, પરંતુ અહીંયા તો પોલીસ ખુદ બુટલેગર બની છે. જિલ્લા પોલીસ વડા આ મામલે શું કાર્યવાહી કરવાના છે હવે? જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે પંકજ, તો અહીંયા એક કોન્સ્ટેબલ છે તે મહીસાગર જિલ્લો છે તે રાજસ્થાન સરહદી વિસ્તાર પર આવેલો છે અને સરહદી વિસ્તારમાંથી કોન્સ્ટેબલ અને એક અન્ય ઇસમ દ્વારા જે દારૂની હેરાફેરી કરવાની હોય છે તે કરતા ડીટવાસ પોલીસના હાથે ઝડપાયા છે. ચોંકાવનારી બાબત કહી શકાય, શર્મસાર વાળી બાબત કહી શકાય કે જે ખાખી વર્દી છે તે લોકોના સેવા, સુરક્ષા અને શાંતિ માટે ના પ્રયાસો કરવાના હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આવા બુટલેગરો બની બેફામ બન્યા છે, જેને લઈને જે ખાખી વર્દી છે તે શર્મસાર થઈ રહી છે. વાત કરવામાં આવે તો બાકોર જે કોન્સ્ટેબલ છે તે અને અન્ય એક ઇસમ છે તે બંનેની ડીટવાસ પોલીસે હાલ ધરપકડ કરી છે, ત્યારે જિલ્લા પોલીસ વડાએ પણ કાર્યવાહી કરવા સૂચના આપી છે. મિતેશ, આ બાબતમાં કાર્યવાહી શું થશે? માત્ર સસ્પેન્ડ કરીને અને પછી 6 મહિના પછી પાછા નોકરી પર લઈ લેવામાં આવે છે, આવી કાર્યવાહી થશે કે પછી બીજી કોઈ કાર્યવાહી પણ થશે? જી બિલકુલ થી, જો વાત કરવામાં આવે તો હાલ જે જિલ્લા પોલીસ વડા છે તે ઇન્સ્પેક્શન હોવાના કારણે તેમની સાથે વાતચીત થઈ નથી, પરંતુ જે સૂચના આપી, જે પીઆઈ સાથે વાત થઈ હતી તેના બાબતે જો વાત કરવામાં આવે તો અહીંયા જે કાયદેસરની કાર્યવાહી છે, જે અન્ય લોકો જોડે જે કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે, તે જ કાર્યવાહી આ કોન્સ્ટેબલ પર કરવામાં આવે તેવી જે ખાતરી છે તે પીઆઈ દ્વારા આપવામાં આવી છે. જી મિતેશ, આભાર માહિતી આપવા માટે.
ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડ. જી હા, 14 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી રેસ્ટિકેટ કરવામાં આવ્યા. ગાંધીનગર મેડિકલ કોલેજમાં ફરી રેગિંગનો ગંભીર મામલો સામે આવ્યો. પહેલા વર્ષના વિદ્યાર્થીઓએ ઇન્ટ્રોડક્શનના નામે મશ્કરી અને અપમાન થતું હોવાથી લેખિતમાં ફરિયાદ કરી. આ ફરિયાદના આધારે થયેલી તપાસમાં સેકન્ડ અને થર્ડ યરના 14 વિદ્યાર્થીઓ રેગિંગમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો. કોલેજ સત્તાધીશોએ તાત્કાલિક પગલાં લેતા તમામ 14 વિદ્યાર્થીઓને 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી હોસ્ટેલમાંથી રેસ્ટિકેટ કર્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રાત્રે બોલાવીને નવા વિદ્યાર્થીઓને મશ્કરી, હાસ્ય અને અપમાનિત કરવાની ઘટનાઓ બનતી હતી. કોલેજ મેનેજમેન્ટે કડક પગલાં ભર્યા. આવનારા સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે દાખલો બેસાડ્યો, પરંતુ હોસ્ટેલમાંથી રેસ્ટિકેટ કર્યા છે. આવા વિદ્યાર્થીઓ સામે હજુ કાર્યવાહીની જરૂર છે. હોસ્ટેલમાંથી તો નીકળી જશે, પરંતુ બીજી જગ્યાએ જઈને તેઓ રેગિંગ નહીં કરે એની શું ખાતરી? કારણ કે આવા વિદ્યાર્થીઓની માનસિકતા પણ કંઈક અલગ જ હોય છે. સિનિયોરિટીના નામે તેઓ જુનિયર વિદ્યાર્થીઓને ખૂબ પરેશાન કરતા હોય છે. આના માટે રેગિંગને લઈને કેટલાક નિયમો પણ રાજ્ય સરકારે બનાવ્યા, હજુ પણ તેનો અમલ થતો નથી. મહેસાણાના વિજાપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી. અજાણી વ્યક્તિએ ધોરણ 2માં ભણતી 8 વર્ષની બાળકીને શાળાની પાછળ લઈ જઈને શરીર પર અડપલા કરીને ઇન્જેક્શન આપી દીધું. મહેસાણાના વિજાપુરની આ એક ખાનગી શાળાનો બનાવ છે, જ્યાં ધોરણ 2માં અભ્યાસ કરતી 8 વર્ષની બાળકી સાથે આ ગંભીર ઘટના બની. તારીખ 19 અને 20 નવેમ્બરના રોજ રિસેસ દરમિયાન એક અજાણ્યો છોકરો છે એ બાળકીને સ્કૂલના પાછળના બગીચામાં બદઇરાદે લઈ ગયો. ત્યાં તેણે બાળકીના શરીર પર અડપલા કર્યા. બાળકીને ડાબા હાથમાં ઇન્જેક્શન પણ આપ્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ આ શખ્સે બાળકીને આ વાત કોઈને ન કહેવા અને જો કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી. સ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં એક છોકરો આવીને લઈ ગયો એને, અને પછી એના જોડે એને ચોકલેટ આપી. અને ચોકલેટ ના લીધી એને છોકરીને, તો એને એમ કીધું કે તું નહીં લઈશ તો કે હું તને મારીશ કે આ વસ્તુ તને તારા માતા પિતાને નહીં કહેવાની. બીજી વસ્તુ એ કે મારી છોકરીને એને એ ટાઈમે એને ઇન્જેક્શન આપ્યું હતું, અંદર દવા નાખીને, જે બી દવા છે. ઘટના બાદ ગભરાયેલી બાળકીએ રાત્રે માતા પિતાને વાત જણાવી હતી, જે બાદ તાત્કાલિક સ્કૂલે પહોંચ્યા. સીસીટીવી ફૂટેજ તપાસ્યા, પરંતુ ઘટના સ્થળે બ્લાઇન્ડ સ્પોટ હોવાથી કેમેરામાં કંઈ જ દેખાયું ન હતું. બાળકીને હાથ અને પેટમાં દુખાવો થતા સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ. આ સાથે બાળકીના પિતાએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો. હાલ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સને પકડી લેવા કાર્યવાહી કરવામાં આવી. એ દીકરી સાથે કોઈ અજાણ્યા ઈસમે છેડખાની કરેલી છે. એ બાબતે ગુનો નોંધવામાં આવેલો છે. અમે એની પ્રાથમિક સારવાર કરાવેલી, જ્યાં મેડિકલ ચેકઅપ દરમિયાન ડૉક્ટરશ્રીના જણાવ્યા મુજબ એનું બ્લડ સેમ્પલ લઈ, જો એના બ્લડ સેમ્પલમાં કોઈ પણ ડ્રગ જો આવે તો એ પ્રસ્થાપિત થાય કે એને ઇન્જેક્શન આપવામાં આવેલું છે. આ અજાણ્યો ઈસમ કોણ છે એ દિશામાં અમે હાલ તપાસ હાથ ધરેલી છે અને એને શોધવાના અમારા તરફથી પૂરે પ્રયત્નો ચાલુ કરેલા છે. આ ઘટનાએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે કે શાળા સમય દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ કે વિદ્યાર્થી સ્કૂલના પાછળના ભાગે આવા કૃત્યને કેવી રીતે અંજામ આપી શકે? શું શાળામાં બાળકોની સુરક્ષા રામ ભરોસે છે? આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દ્વારકાના ખંભાળિયામાં દુકાનદારનું હેવાનિયત ભર્યું કૃત્ય સામે આવ્યું. સગીરા દુકાને નાસ્તો લેવા જતા નરાધમે અડપલા કર્યા. ખંભાળિયા પંથકમાં પોક્સોની ઘટના સામે આવી. લગ્ન પ્રસંગમાં આવેલી સગીરા નાસ્તો લેવા જતા નરાધમે એકલતાનો લાભ લીધો. નાથારામ દેથરિયા નામના 52 વર્ષીય શખ્સે અડપલા કર્યા. સગીરા સાથે શારીરિક અડપલા કર્યાની ફરિયાદ થઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પણ પકડી લીધો. રાજકોટ પોલીસ ફરી વિવાદમાં આવી. મવડી ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલમાં દાદાગીરી જોવા મળી. માલવ્યાનગર પોલીસ સ્ટેશનના કર્મીઓએ હોટલના કર્મચારીને માર માર્યો. ધક્કા મારી લાફા અને મુક્કાનો વરસાદ કર્યો. પોલીસ સ્ટાફના મહેમાન હોટલમાં રોકાયા હતા. હોટલ સ્ટાફને રકઝક થતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો. હોટલના કર્મચારી સામે રોફ જમાવીને માર માર્યો. આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વધુ માહિતી મેળવીશું, પરંતુ હાલ જે તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ. પોલીસ અહીંયા એક હોટલના સ્ટાફ સાથે દાદાગીરી કરતા જોવા મળી. તમે તસવીરોમાં જોઈ શકો છો. રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. મવડી ચોકડી પાસેની એક હોટલ છે, જ્યાંના કર્મચારીને માર મારવામાં આવી રહ્યો છે અને ક્યાંક રકઝક થઈ હતી પોલીસ અને હોટલના સ્ટાફ વચ્ચે, અને તેના કારણે પોલીસના જે કર્મચારીઓ છે તે હોટલના સ્ટાફ સાથે મારામારી પર ઉતરી આવ્યા. વધુ માહિતી મેળવીએ. રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, આ ઘટનામાં આખરે બન્યું શું હતું અને આ મારામારી થઈ કયા કારણથી?
ચોક્કસ પંકજ, ખાસ કરીને સમગ્ર વિવાદ અંગે વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ વધુ એક વખત વિવાદમાં છે તે સપડાઈ છે. જે ઘટના બની છે તે રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે આવેલા દ્વારકાધીશ હોટલ ખાતે બની હોવાનું છે તે સામે આવ્યું છે, કે જ્યાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા જે હોટલના કર્મચારીને છે તે મારવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે પણ હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હોટલનો કર્મચારી છે કે જે પોલીસ સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ છે તે પણ કરવા માંગતો હતો, પરંતુ આખરે માફી થતા હાલ અત્યારે સત્તાવાર રીતે કોઈ ફરિયાદ છે તે નોંધાઈ નહોતી. સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ પોલીસ સ્ટાફના મહેમાન છે તે હોટલમાં રોકાયા હતા અને તેની સાથે કોઈ કારણોસર હોટલ સ્ટાફને રકઝક થતા પોલીસ છે ત્યાં દોડી આવી હતી અને ત્યારબાદ હોટલમાં પ્રવેશીને હોટલના કર્મચારીને જ પોલીસ દ્વારા મારવામાં આવ્યો હોવાની ઘટના છે તે સામે આવી છે. ત્યારે હાલ સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે શું સીસીટીવી સામે આવ્યા બાદ રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે સમગ્ર મામલે કોઈ કાર્યવાહી કરશે કે કેમ? અંકિત, આ જે પોલીસ કર્મચારીઓના મહેમાનો હતા એ કયા પોલીસ કર્મચારીના મહેમાનો હતા? એ ફરજ ક્યાં બજાવે છે કર્મચારીઓ, અને હોટલના જે સ્ટાફ છે એમાં કોઈ મેમ્બર સાથે તમારી વાત થઈ શકી? ચોક્કસ હાલ અત્યારે કોઈ સત્તાવાર રીતે ફરિયાદ છે તે નથી નોંધાઈ, પરંતુ જે વાત આપ કરી રહ્યા છો કે કયા પોલીસ સ્ટેશનમાં, તો માલવીયાનગર પોલીસ સ્ટેશનના કર્મચારી છે તેમના જે મહેમાન છે તે રોકાયા હતા અને તેમની સાથે કોઈ કારણોસર હોટલના જે કર્મચારીઓ છે તેમની સાથે રકઝક થઈ હતી અને ત્યારે સમગ્ર મામલો બિચકાયો હોવાનું છે તે સામે આવ્યું છે. જી પંકજ. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આવા કિસ્સામાં પોલીસે નિષ્પક્ષ રહીને તપાસ કરવી જોઈએ. રાજકોટના જે પોલીસ કમિશનર છે તેઓ આ મામલાને ગંભીરતાથી લે કે આ ઝઘડાનું મુખ્ય કારણ શું હતું, હોટલમાં કેવી રીતે પોલીસ સ્ટાફના જે મહેમાનો છે તેમણે મારામારી કરી, શું કારણ હતું, દાદાગીરી કરવા પર ઉતરી આવ્યા. આ યોગ્ય નથી અને ધક્કા મારીને લાફા અને મુક્કાનો વરસાદ હોટલના સ્ટાફ સાથે કરવામાં આવ્યો. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. વાત વડોદરાની. વડોદરામાં પાદરાના વડુ ગામ પાસે ગોઝારો અકસ્માત થયો. ગાયો ચરાવતા યુવક પર ટ્રેક્ટરના પૈડા ફરી વળ્યા. પૂરપાટ આવતા ટ્રેક્ટરે યુવકને અડફેટે લીધો. અકસ્માતમાં 18 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ફરાર થયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ તરફ વડોદરાના પાદરા જંબુસર 4 લાઇન હાઈવે પર અકસ્માત થયો. પાદરા તાલુકાના ભોખણખાડા નજીક જંબુસર હાઈવે પર ભયાનક અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવતા આઈસર ટેમ્પાએ વૃદ્ધને અડફેટે લીધા. કેબલનું રિચાર્જ કરવા નીકળેલા વૃદ્ધને મોત મળ્યું. રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતા ટેમ્પાએ અડફેટે લીધા. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો વડોદરામાં આ હાઈવે નજીક આ બનાવ બન્યો છે. પૂરપાટ ઝડપે આવતા ટેમ્પાએ જીવ લીધો. રોડ ક્રોસ કરતી વખતે વૃદ્ધનું કરુણ મૃત્યુ થયું છે. હરિયાણાના ફરીદાબાદનો ઇમારત ધરાશાયી થતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરો જુઓ. ફરીદાબાદના સિકરીમાં હરફલા રોડ પર 3 માળની ઇમારત ધરાશાયી થઈ. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. આસપાસના લોકોને 3 માળની ઇમારતથી દૂર રાખવામાં આવ્યા હતા. આ ઘટના સવારે 10 વાગે બની હોવાનું જાણવા મળ્યું. 3 માળની ઇમારત ધરાશાયી થવાથી વીજળીના થાંભલા પણ પડી ગયા હતા. ઉત્તર પ્રદેશના ગોરખપુર હાઈવે પર જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ થતું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. પૂરપાટ ઝડપે આવતી બોલેરોએ કાબુ ગુમાવતા હાઈવે પર 5 થી 6 વખત પલટી મારી લીધી અને 100 મીટર સુધી ઢસડાઈ. આ તસવીરો તમે જોઈ શકો છો. આના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બિલકુલ ફિલ્મી શૈલીમાં પૂરપાટ ઝડપે બોલેરો આવે છે અને ફ્લાયઓવર સાથે અથડાઈ પણ જાય છે. આ ઘટના બેલીપર પોલીસ સ્ટેશન હેઠળના મઝગવન ફ્લાયઓવર પર બની. જો કે ઘટના પછી બોલેરો ચાલકે લગભગ 1.5 કિલોમીટર સુધી વાહન ચલાવ્યું. ત્યારબાદ તેણે બોલેરો હાઈવે પર પાર્ક કરી અને ભાગી છૂટ્યો. ટક્કર બાદ ટાટા મેજિકનો સામાન રસ્તા પર વેરવિખેર જોવા મળ્યો હતો. તો બોલેરો 100 મીટર સુધી ઢસડાઈ હતી. ઉત્તર પ્રદેશના ગોરખપુરનો આ બનાવ છે અને આખો બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે બોલેરો કાર 5 થી 6 વખત પલટી ખાઈ જાય છે.
ફૂલ સ્પીડમાં આવી રહી છે આ બોલેરો અને 5 થી 6 વખત ગુલાટી મારી જાય છે. બ્રિજને અથડાઈને જાતે સીધી થઈ જાય છે. ડ્રાઈવરે 1.5 કિલોમીટર સુધી આ ગાડી ચલાવી અને પછી હાઈવે પર મૂકીને તે ફરાર થઈ જાય છે. ડ્રાઈવરે બોલેરોને લગભગ 1.5 કિલોમીટર સુધી ચલાવી હતી અને ત્યારબાદ તે હાઈવે પર પાર્ક કરી અને ભાગી જાય છે. આ ટક્કર બાદ ટાટા મેજિકમાં રહેલો સામાન રસ્તા પર વેરવિખેર થઈ ગયો. આ અકસ્માત શનિવારે સવારે વારાણસી હાઈવે પર મજગવન ફ્લાયઓવર પર થયો હતો. તો ઉત્તર પ્રદેશનો આ બનાવ જેમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા. 100 કિલોમીટરની ઝડપે દોડતી એક બોલેરો કારે કાબુ ગુમાવી દીધો હતો અને એક ટાટા મેજિક સાથે અથડાઈ. દિલ્હીના જગતપુર એક્સટેન્શન વિસ્તારમાં યમુના નદીના કિનારે ઝાડીઓમાંથી 12 વર્ષની સગીરાનો મૃતદેહ મળી આવ્યો. આ સગીરા છેલ્લા 2 દિવસથી ગાયબ હતી. મૃતક સગીરાની માતાના જણાવ્યા અનુસાર તેમની પુત્રી ગુરુવારે રાત્રે 8 વાગ્યે પડોશમાં તેના પિતાને શોધવા ગઈ ત્યારે તે ગુમ થઈ ગઈ. જ્યારે તે રાત્રે ઘરે પાછી ન ફરી ત્યારે પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરી. માહિતી મળતા પોલીસ તપાસ શરૂ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા. પ્રારંભિક તપાસમાં સગીરાના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન ક્વોલિફાયર 2025ના મેચમાં અમદાવાદના એકા અરેના ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે લેબનન વિરુદ્ધ ચાઇનીઝ ટાઈપની ટીમે પોતાનું ઉત્તમ પરફોર્મન્સ બતાવ્યું છે. મેચ જોવા મોટી સંખ્યામાં ફૂટબોલ પ્રેમીઓ પણ આવ્યા. તો ઇન્ડિયા અને પેલેસ્ટાઇન વચ્ચે રમાયેલી મેચ શરૂઆતથી જ આક્રમક જોવા મળી. બંને ટીમ જોરદાર રમત રમી અને મેચના અંતે 1-1ની બરાબરી થઈ. પણ ઇન્ડિયાના જર્સી નંબર 20 ગુલ્લેબાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. In the second half, we were better and controlled the game and got the ball more and tried to create chances. And we created some chances. We could have converted, but it ended up 1-1, and we are happy about that. It was a tough game with Palestine. We was leading, but it's a game. The game can change any time. But now we will be focusing on our next step. તો ફૂટબોલ પ્રેમીઓ પણ અહીંયા આ મેચ જોવા માટે ખાસ અહીંયા પહોંચ્યા હતા. તસવીરોમાં તમે જોઈ શકો છો ગુલ્લેબાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. મેચ શરૂઆતથી જ આક્રમક રહી હતી અને રોમાંચક મોડમાં પણ પહોંચી હતી. એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન ક્વોલિફાયર 2025ની આ મેચનો મુકાબલો ખૂબ જ મહત્વપૂર્ણ અને રોમાંચક રહ્યો. ફૂટબોલ પ્રેમીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. શિયાળાની શરૂઆત થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. કમોસમી વરસાદને પગલે શાકભાજીની આવકમાં ઘટાડો થયો. સામાન્ય રીતે શિયાળામાં 40 રૂપિયા કિલો મળતા શાકભાજી હાલ 100 રૂપિયાની આસપાસ કિલોએ મળી રહ્યા છે. લીલા શાકભાજીના ભાવમાં અધધ વધારો થયો છે. અત્યારે ઊંચો જ છે ભાવ. સબ્જી આ રીંગણ 120 રૂપિયા કિલો છે, બરાબર. વટાણા 100 રૂપિયા કિલો છે. ગાજર બી 80 રૂપિયા છે. બધું 80-100 રૂપિયા જ કિલો છે. ભાવ વધારે થાય, વરસાદ પડે છે ને એના હિસાબથી ભાવ વધારે થાય. મરચાં તો તે 80 રૂપિયા, ધાણા 80 રૂપિયા, શાકભાજીઓ ટામેટાનો ભાવ વધારે છે. બધાનો શાકભાજીનો બધો ભાવ વધારે છે. ના હવે લેવા આવ્યા છે. આ ભાવ પૂછું છું તો ભાવમાં હજી ફેર પડતો નથી એટલે લીધું નથી. તો શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ભાવ શાકભાજીના આસમાને પહોંચ્યા છે. જો કે અહીંયા કાલુપુર માર્કેટમાં પણ તમે જોઈ શકો છો કે ત્યાં પણ ભાવ 100 રૂપિયાની આસપાસ છે. તો આ બુલેટિનમાં અત્યારે એટલું જ. નમસ્કાર.